ગાંધીધામના ખારીરોહર ખાતે તલાક મામલે 13 શખ્સો દ્વારા હુમલો. પોલીસે 9 આરોપીઓને રિવોલ્વર સાથે ઝડપી લીધા. ગાંધીધામના ખારીરોહર ખાતે આવેલા પીર કોલોનીમાં ગઈકાલે ઘરેલું મામલે બે પરિવાર વચ્ચે ઊભી થયેલી બબાલમાં 13 જેટલા શખ્સો દ્વારા લાકડી પથ્થર વડે હુમલો કરી રિવોલ્વર બતાવીને ધમકી અપાયાની ઘટના બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે આજે 13 આરોપીઓ પૈકી 9 આરોપીઓને ઝડપી લઈ એક રિવોલ્વર અને 2 જીવતા કારતૂસ કબજે કર્યા હતા. પોલીસે આપેલી માહિતી પ્રમાણે ગઈકાલે ખારીરોહર ગામે આવેલ પીર કોલોની વિસ્તારમાં આ ઘટના બની હતી, જેમાં પીર કોલોનીમાં રહેતા એક પરિવારની પુત્રી તેના પતિ દ્વારા મારકૂટ કરાતી હોય સંબંધી મહિલા પોતાના માવિત્રના ઘરે રીસામણે બેઠેલી હતી. દરમિયાન ગઈકાલે આ મામલે છૂટાછેડા આપવાનું કહી સંબંધિત યુવતીના બનેવી સહિતના 13 લોકો ઘર પર આવી ઘર પર પથ્થરમારો કરી પિસ્તોલ બતાવી લાકડી ધારિયા જેવા હથિયારો સાથે લઈને બધાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે મોટા પાયે બબાલ થયા બાદ આખરે રફીક ઇબ્રાહીમ સાયરાએ ગાંધીધામ સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં રફીક સાયરાએ લખાવેલી વિગતો પ્રમાણે પોતાની બહેન જેનાબાનુ અને ભત્રીજીને બનેવી સિદ્દીક કાસમ ટાંક અવારનવાર મારકૂટ કરતો હોય, તેથી જેનાબાનુ રીસામણી ઘરે બેઠી હતી, જેથી બનેવી સિદ્દીકે તમે કેમ છૂટાછેડા આપતા નથી કહી ઝઘડો કર્યા બાદ સિદ્દીક અને તેના પરિવારજનો કુલ 13 જેટલા સભ્યો એકત્રિત થઈ સીધા ઘર પર પથ્થરમારો કર્યો હતો અને પિસ્તોલ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે રફીક સાયરાએ નૂર મોહમ્મદ ઉર્ફે નૂરો ગોલી, દાઉદ ટાંક, મામદ કાસમ, અલ્તાફ ઉર્ફે ભાલુ હાજી, મામદ ઉર્ફે ટેણી નૂર મામદ, હાજી સિદ્દીક ચરેચા, સુલતાન હાજી મોસમી સલીમ, મૂસા દાઉદ કાસમ મૂસા, નૂરા ગોલીની બહેન અમીનાબેન અને તેની માતા શકીનાબેન વગેરે સામે ફરિયાદ આપ્યા બાદ પોલીસે આરોપીઓ સામે રાયોટિંગ સહિતના હથિયાર પ્રતિબંધિત ધારા હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન આજે કુલ 9 આરોપીઓ ઝડપી લેવાયા છે. તેમની પાસેથી એક પિસ્તોલ અને 2 જીવતા કારતૂસ પણ કબજે લેવાયા છે. પકડાયેલા આરોપીઓમાં નૂર મામદ ઉર્ફે નૂરો ગોલી, સદ્દીક કાસમ, મામદ કાસમ, અલ્તાફ ઉર્ફે ભાલુ હાજી, મામદ ઉર્ફે ટેણી નૂર મોહમ્મદ, હાજી સદ્દીક, સુલતાન હાજી, મોસમી સલીમ અને મૂસા દાઉદ ટાંકનો સમાવેશ થાય છે. અહેવાલ અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ.